હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધાએ મજામાં હશો. આજે છે 27 ફેબ્રુઆરી અને શ્લોકનો બર્થડે. શું છે? હેપી બર્થડે. આજે શ્લોકનો બર્થડે છે, તો શ્લોક હેપી બર્થડે. બધાને થેન્ક યુ કે બધા તને હેપી બર્થડે વિશ કરે છે. એના બધા તરફથી હું તને કરું છું, તો બધાને થેન્ક યુ કહી દે. થેન્ક યુ. આજે શ્લોકનો બર્થડે છે અને શ્લોકને તો છુટ્ટી છે, સ્ટડી લીવ છે અત્યારે એ લોકોને. તો એક્ઝામ સ્ટાર્ટ થવાની છે એટલે વાંચવાની રજા છે ઘરે. અને એટલે ભાઈને ચોકલેટ એવું કંઈ સ્કૂલે લઈ જવાનું નથી, પણ ટ્યુશનમાં લઈ જશે કા. એટલે ટ્યુશન જશે એટલે ચોકલેટને એવું લેવા જવું છે શ્લોકને લઈ જવા માટે. અને શ્લોકને દર્શન કરવા લઈ જઈએ હવેલીએ. બાવાશ્રી પધારે છે આજે, અને આજથી રસિયા સ્ટાર્ટ થાય છે. હવે હોળી આવે ને એટલે હોળીની પહેલાં રસિયા સ્ટાર્ટ થઈ જાય. બહુ મસ્ત હોય, બહુ મજા આવે રસિયામાં. કોને કોને ખબર છે રસિયાની અને કોણ કોણ રસિયામાં જાય છે એ મને કોમેન્ટ કરજો. અમે તો જઈએ છીએ રસિયામાં. સાંજે રસિયા છે અને અત્યારે હવેલીએ છે 11 વાગે. તો હું ને શ્લોક જઈએ છીએ, એને દર્શન કરાવી દઉં. અને બાવાશ્રી ખુદ પોતે પધારે છે, તો એને શ્લોકનો બર્થડે છે, એનાથી વિશેષ તો બીજું શું હોય. તો એને દર્શન કરાવી દઈએ અને પછી એને ચોકલેટને હું લઈને ઘરે આવીએ. પછી જોઈએ આજનો બર્થડે કેવો રહે છે ને કેવું સેલિબ્રેશન રહે છે. નહીં બહુ સેલિબ્રેશન તો છે નહીં, કેમ કે બાવાશ્રી પધારે છે તો પછી એના દર્શન કરાવીએ ને ત્યાં પ્રસાદ લઈએ. એનાથી વિશેષ તો બીજું શું હોય. હોટલમાં જમવા જઈએ તો ત્યાં તો પૈસા દેવાના જ હોય આપણે, અને બહારનું જેવું તેવું ખાવાનું. એના કરતાં અહીંયા પ્રસાદી લઈને પછી આપણે જે ભેટ લખાવી હોય એ લખાઈ દઈએ. તો એવો વિચાર છે કે આપણે એવું જ કરશું. બહાર જવાનો કોઈ પ્લાનિંગ છે નહીં, તો કંઈક જોઈએ હવે શું થાય છે. અને આ રીતનું છે બર્થડેનું. જો હવેલી હોળી રમીને એમાં કા શ્લોક કેવું કર્યું. શ્લોકનો બર્થડે બહુ સરસ ઉજવાઈ ગયો બા આજ તો. આમ જો કલર બા બાવાશ્રી ટ્રાફિકમાં હતા એટલે મોડું થઈ ગયું થોડું. હવેલી ગયા હતા ને શ્લોકનો બર્થડે હતો ને તો મસ્ત ઠાકોર જ્યારે હોળી રમ્યા. રજવાડા તો ઠાકોરજીને 40 દિવસથી હોળી રમવા માંડ્યા. બાવાશ્રીએ વાત કરી કે 40 દિવસથી હોળી આપણે આજથી ચાલુ થઈ. તો બહુ મજા આવી હોળી રમવાની. અને હાઈ જે રસ્તા છે ફૂલની હોળી હાજે અત્યારે અબીલ ગુલાલ લે હા, તો બહુ મજા આવી. ખાસ લોકો બધા એકબીજામાં હોળી રમ્યા. ઠાકોરજી હારે હોળી રમવાની બહુ મજા આવે. બહુ મજા આવી. કીર્તન બહુ સરસ ગવડાવ્યા, બધા હોળીના રશિયા ગાયા, બહુ મજા આવી. બધા રાસ એટલા લીધા. હાલો રસોઈનું મોડું થઈ ગયું, ફટાફટ રસોઈ બનાવી નાખી. આપના પધારવાની આપણે તુલસી વલ્લભાધીશ કી જય. જો સાંજ પડી ગઈ છે અને અમે રસિયામાં આવી ગયા છીએ. બાવાશ્રીની પધરામણી થઈ છે. આજે ગોવિંદરાયજી બાવા છે ને એના હમણાં જ મેરેજ થયા છે, એટલે એની પહેલાં વહેલા અહીંયા પ્રવેશ કરે છે અંકલેશ્વરમાં. એટલે એનું મસ્ત સ્વાગત કર્યું હતું અને એ લોકોએ સરસ પધરામણી કરી. અને અહીંયા બધા જો સ્વાગત કરે છે. અને હવે ધીમે ધીમે જો રસિયા ને એવું ચાલુ થશે.
તેડો અરે વેડો 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 ભર ભર અબીર ગુલાલ કી ડોરી ભર અબીર ગુલાલ કી ડોરી ભર ભર અબીર ગુલાલ કી ડોરી ભર ભર અબીર ગુલાલ કી ડોરી चली है खेलन को रंग की होली चली है खेलन को रंग की होली काशी सखी दर्शन चली मान लली शाम के संग चली नशेबान शाम के संग चली नशेबान નેક્સ્ટ ડે છે અને 28 ફેબ્રુઆરી છે આજે. અને આજે અમારા પપ્પાની જાત્રામાં જાય છે. તો જો અમે ગામડે પહોંચી જવાનું છે. આપણે વિડીયોમાં ગામડે પહોંચી ગયા છીએ. અને અત્યારે લોકો જાત્રા કરવા જાય છે. 1 મહિનાની જાત્રા છે, દક્ષિણ બાજુ જાય છે. તો અહીંયાથી ડાયરેક્ટ પહેલાં એ લોકો ઉજ્જૈન જાય છે. તો જો અહીંયા મસ્ત બધાએ રેડી થઈ ગયા છે. બધાએ દાદાને ને બાને પગે લાગે છે અને આશીર્વાદ લે છે. અને 1 મહિનાની જાત્રાએ જાતા હોય આમ ઘરેથી, એટલે બહુ આમ ઘર ખાલી ખાલી લાગે. પણ કાંઈ નહીં, અત્યારે જો હવે નહીં જાય તો પછી ક્યારે જશે? એમ કે અત્યારે હાથ પગ ચાલતા હોય ત્યાં સુધીમાં ભગવાનનું દેવદર્શન થાય એટલું સારું કહેવાય. તો પપ્પાની આ બીજી વખત જાય છે. આના પહેલાં 2 વર્ષ પહેલાં એક જાત્રામાં ગયા હતા. અને અત્યારે જો મમ્મી ને પપ્પા 2 જાત્રા કરવા જાય છે. અને બધાએ મૂકવા માટે ભેગા થઈ ગયા હોય ને, ગામડે તો બધા એમ તારે ફટાફટ ભેગા થઈ જાય, બધા હરખ જ એટલો હોય ને આમ. તો જો અહીંયા બધા પગે લાગીને પછી હમણાં બસ આવે છે તો બધા બસે મૂકવા જવાના છે સામાન ને બધું. હાલો બીજા તાર આવું છે આ જાત્રા કરવા જાશું ને ખાલી ખાલું દે એ બોસાઈ બસ આવી ગઈ. જેની અંદર જાઓ. મમ્મી ગીતા આકડે ઉતરી સામાન મુકાઈ દે હાર વાર તારે બે દાદા ભાઈ તું આ ડબરા આટલી વારમાં નું ક્યારનો મૂકી આલ્યો આ થેલો થઈ ગયો. ગોદડું કાઢી જ લે આપણે બરોબર આઈડપા હોતે ઉતાર આઈડપા રાખવો પડે બધા દાદાને નો આઈ ના આઈ છે આગળ વિઝા આમ આમ દીકુ
તારે ક્યાંથી જવું છે ક્યાં હાલો આપણે